રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પીવા માટેનો મુખ્ય ફોફર ડેમ 48% 17 ફૂટ પાણીથી વધારે ભરેલો છે, તો હજી સુધી પાણીનો પૂરતો જથ્થો હજુ દિવાળી સુધી પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, છતાં ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા વર્ષોથી પીવા માટેનું પાણી 4 અથવા 6 દિવસે વિતરણ કરવામાં આવી રહ્યું છે, તો ઘણી જગ્યાએ દૂષિત પાણી પણ આવી રહ્યું છે। ત્યારે નગરપાલિકા તંત્ર પાણી વિતરણ મામલે યોગ્ય રીતે વ્યવસ્થા કરવા માટે નિષ્ફળ ગઈ હોય તેવું જોવા મળી આવ્યું છે। છતે પાણીએ ધોરાજીની આમ જનતા પાણી માટે વલખા મારી રહી છે, તો ધોરાજીના વિવિધ વિસ્તારમાં મસ્ત મોટા પંપ એટલે કે મોટા મોટા ટાંકા તો બનાવી નાખવામાં આવ્યા છે, પણ તે લોકો માટે ઉપયોગમાં લેવામાં આવતા નથી। નગરપાલિકા તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોરાજીના વિવિધ વિસ્તારોમાં પાણીના સંગ્રહ માટે મોટા મોટા ટાંકાઓ બનાવ્યા અને લાખો રૂપિયાના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યા છે, પણ તે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। નગરપાલિકાની બોડી કોઈ પણ પક્ષની બની હોય અને 5 વર્ષ શાસન પણ કર્યું હોય, પણ ફક્ત આશ્વાસન અને લોલીપોપ જનતાને આપવા સિવાય કોઈ નક્કર કામગીરી કરાઈ નથી। તો ધોરાજીની આમ જનતા શુદ્ધ પાણી અને અનિયમિત પાણી માટે તરસી રહી છે। જાણે ધોરાજીના લોકોએ એવી કઈ ભૂલ કરી હતી કે તેઓને હર હંમેશ સંઘર્ષ કરવો પડી રહ્યો છે, તો ધોરાજીની જનતા માટે સુખનો સૂરજ ક્યારે ઉગશે એક મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે। ત્યારે ધોરાજીની આમ જનતા તંત્ર કે રાજકીય આગેવાનો પાસે પીવા માટેનું શુદ્ધ પાણી અને નિયમિત પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહી છે। મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, એક સામાજિક કાર્યકર। ધોરાજીમાં ઘણા સમય થયા જે આ દૂષિત પાણીની સમસ્યા છે, વર્ષો પહેલાની સમસ્યા છે। જ્યારે પણ કોઈ બી બોડી, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ સમસ્યાનું કોઈ હલ કરી શક્યું નથી ને નગરપાલિકા તંત્ર દ્વારા જ્યાં મોટી મોટી શોભાના ગાંઠિયા સમાન ટાંકીઓ બનાવેલી છે ને એના અણધડ વહીવટથી ધોરાજીની પ્રજા દૂષિત પાણીનો ભોગ બની રહી છે। પાણીની તો સમસ્યા છે જ, પણ અત્યારે 5 દિવસે 6 દિવસે 7 દિવસે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ આયોજન જ નથી। મન ફાવે ત્યારે પાણી આપે, 5 દિવસે આપે, 7 દિવસે આપે ને એ પ્રજા એટલો ભોગ બને છે। એક તો ઉનાળાના કાળઝાળ ગરમી ને જેની પાસે સ્ટોરેજ નથી ને થોડોક ટાઈમ માટે જ પાણી આપે છે ને એટલું દૂષિત આપે છે કે લોકોને આરોગ્ય પણ જોખમાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। મારી એવી માંગણી છે કે નગરપાલિકા તંત્ર દ્વારા અત્યારે તાત્કાલિક ધોરણે જે કાંઈ દૂષિત પાણીની સમસ્યા છે, આ પાણીના ટાંકા શોભાના ગાંઠિયા સમાન બનાવેલા છે, આ ફિલ્ટર પ્લાન્ટ કરોડોના ખર્ચે ધૂળ ખાઈ રહ્યો છે, એ બધું સારી રીતે ઉપયોગ કરે અને પ્રજા સારું પાણી ભોગવે એવી મારી ઈચ્છા છે। ને જો હજી એનાથી કઈ ન થતું હોય ને આ બધા ચૂંટાઈ ગયેલા સદસ્યો છે, જો એનું પણ કઈ ઉપજતું ના હોય નગરપાલિકા તંત્રમાં, તો હું તો કઈ સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ। મારું નામ, હું ધોરાજીનો છું, મારું નામ રાજુભાઈ અરડા। ધોરાજીમાં વિવેકાનંદ બુક સ્ટોર નાગરિક બેંકની સામે ચલાવું છું અને ઘણા વર્ષો ત્યાં સેવાકીય પ્રવૃત્તિ કરું છું। અને ધોરાજીમાં મારા બાપ દાદાના વખતથી, રાજાશાહીના વખતથી પાણી દરરોજ આવતું, એકત્ર આવતું, એના બદલે આજે 8 દિવસે 10 દિવસે પાણી આવે છે। પાણી આવે છે તો એટલું બધું ગંદુ આવે છે કે કોઈને કહેવાતું નથી અને પાણીનો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો। ફોફર ડેમમાં પાણી એટલું બધું પુષ્કળ છે કે રાજકીય માણસો આપણને હવાલા કબાલા નાખે। ચૂંટણી આવે ત્યારે ખોટા વચનો આપે છે કે 2 દીમાં પાણી આપશું, 4 દીમાં આપશું ને પાણીના ઓલી વ્યવસ્થા કરશું ને ટાંકા બનાવશું ને ભૂગર્ભ ગટર બનાવશું ને હજી સુધી કાંઈ નથી થયું અને ગંદુ પાણી ધોરાજીની પ્રજા સહન કરે છે। ટીવીના માધ્યમ મારફત હું રજૂઆત કરું છું કે ધોરાજીનો આ પ્રશ્ન ક્યારે સોલ્વ થશે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।